આપણે રોજિંદા જીવનમાં કેટલા બધા ઇલેક્ટ્રોનિક સાધનો વાપરીએ છીએ નહીં? સવારે ફોનથી દિવસ શરૂ થાય, આખો દિવસ લેપટોપ પર કામ અને રાત્રે ટીવી પર મનોરંજન. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આ બધી વસ્તુઓ કામ કરતી બંધ થઈ જાય કે જૂની થઈ જાય ત્યારે એનું શું થતું હશે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે આપણી નાની નાની આદતો પર્યાવરણ માટે કેટલી મોટી વાત બની શકે છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ કચરો જેના વિશે આટલી બધી ચર્ચા થાય છે એ આખરે છે શું? આપણે બધાએ આ શબ્દ સાંભળ્યો તો છે, પણ એનો સાચો મતલબ શું? ચાલો એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો કચરો એટલે એવી કોઈ પણ વીજળીથી ચાલતી વસ્તુ જે હવે આપણા કોઈ કામની નથી. પછી ભલે તૂટી ગઈ હોય, સાવ જૂની થઈ ગઈ હોય કે પછી આપણે એનાથી પણ નવું અને સારું મોડેલ લઈ આવ્યા હોઈએ. આ વ્યાખ્યાથી એકદમ ક્લિયર થઈ જાય છે કે કઈ વસ્તુઓ આ કેટેગરીમાં આવે છે. અને જુઓ, આ કોઈ દૂરની વાત નથી. આપણા ઘરમાં જે ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર, મોબાઈલ ફોન, વોશિંગ મશીન જેવી રોજિંદી વસ્તુઓ છે ને, એ બધી જ એક દિવસ કચરો બને છે. એટલે કે આ સમસ્યા કોઈ મોટી ફેક્ટરી કે ઉદ્યોગની નથી, એ સીધી આપણા ઘરના દરવાજા સુધી આવી ગઈ છે. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે કચરો શું છે. પણ મનમાં સવાલ થાય કે આટલી બધી ચિંતા શા માટે? સામાન્ય કચરાની જેમ જ ફેંકી દઈએ તો શું ફેર પડે? વેલ, ફેર પડે છે, અને બહુ મોટો ફેર પડે છે. ચાલો જોઈએ કે આ આટલો ગંભીર મુદ્દો કેમ છે. વાત એમ છે કે આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સામાન્ય કચરો નથી. એની અંદર સીસુ, પારો, કેડમિયમ જેવા કેટલાય ખતરનાક કેમિકલ્સ હોય છે. અને જ્યારે આપણે એને એમ જ ફેંકી દઈએ ત્યારે આ ઝેર ધીમે ધીમે આપણી જમીનમાં અને પાણીમાં ભળે છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડે છે. અને એટલું જ નહીં, આ જ વસ્તુઓમાં સોનું, ચાંદી, તાંબુ જેવી કિંમતી ધાતુઓ પણ છુપાયેલી હોય છે. એટલે કે આપણે ફક્ત કચરો નથી ફેંકી રહ્યા, આપણે એક નાનકડો ખજાનો પણ વેડફી રહ્યા છીએ. પણ આ સમસ્યાની વચ્ચે જ એક સુંદર વિચાર અને સમાધાન છુપાયેલું છે. પ્રદૂષણની સાથે જીવવાને બદલે ચાલો ને આપણે બધા સાથે મળીને એક સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય બનાવીએ. આ આપણા બધાની એક સહિયારી જવાબદારી છે. તો હવે સીધી વાત પર આવીએ. જો આ બધી વસ્તુઓને કચરાપેટીમાં નથી નાખવાની તો પછી કરવું શું? સદભાગ્યે એનો રસ્તો છે, અને એ પણ એકદમ સહેલો. બસ 2 જ કામ કરવાના છે. સ્ટેપ 1, તમારી જૂની ઇલેક્ટ્રોનિક વસ્તુને ભૂલથી પણ ઘરના સામાન્ય કચરામાં નાખશો નહીં. એને ના જ કહેવાનું. અને સ્ટેપ 2, તમારા વિસ્તારમાં જે સરકાર માન્ય કલેક્શન સેન્ટર હોય ત્યાં જઈને એને જમા કરાવી દો. બસ આટલું જ. બાકીનું બધું કામ એ લોકો વૈજ્ઞાનિક ઢબે સંભાળી લેશે. અને આની અસર કેટલી મોટી થાય છે ખબર છે? આપણા બધાનું એક નાનું પગલું ભેગું થઈને પર્યાવરણ માટે એક મોટો કૂદકો બની જાય છે. આપણી એક નાનકડી જવાબદારી આખા સમાજ માટે મોટો ફાયદો બની શકે છે. અને સૌથી સારી વાત એ છે કે આ કામમાં આપણે એકલા નથી. આપણી સરકારની જ એક સંસ્થા છે, ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન, એટલે કે જેમી. એ આખું કામ સંભાળી રહી છે. તેઓ ખાતરી કરે છે કે આ બધો કચરો યોગ્ય જગ્યાએ પહોંચે અને એનો સુરક્ષિત રીતે નિકાલ થાય. એટલે કે આપણા પ્રયત્નો સાચા હાથમાં છે. તો છેલ્લે આ સવાલ આપણા બધા માટે છે. ટેકનોલોજી વગર હવે ચાલે એમ નથી, એ સાચું, પણ એની સાથે જે જવાબદારી આવે છે એને પણ આપણે નિભાવવી જ પડશે. આ વાત ખાલી કચરો સાફ કરવાની નથી, આ વાત આપણી આવનારી પેઢીને કેવું વાતાવરણ આપવું છે એની છે. તો શું આપણે બધા સાથે મળીને એક સ્વચ્છ, હરિયાળું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છીએ?